નમસ્કાર મિત્રો, હું તમે અનેક વખત સાંભળ્યો હશે એવો એક શબ્દ કહું છું. સત્સંગ એવો શબ્દ તમે અનેક વખત સાંભળ્યો છે એવું મને પાકું જ છે. તો આ સત્સંગ શું છે? હે, તુલસીદાસજી જેવા પણ કહે છે. એમનું કહેવાનું એક વિવેકની ધારા તરફ લઈ જવા માટે હતું. પ્રથમ ભક્તિ કર સંતન સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. નવદા ભક્તિના પ્રથમ સોપાનોમાં આ અભિયાનો આવે છે. એનાથી જીવનમાં બહુ સરળતા રહે, જીવનની મજા આવે. અને જીવનની જો મજા આવે તો આપણા અંદર જે એક ધારા વહે છે, જે સનાતન ધારા આપણા અંદર વહે જ છે. આપણો આત્મા સનાતન છે અને એ ધારા ત્યાંથી ચાલી આવે છે. તો આજે સત્સંગ જે રહ્યો ને એ આપણી સાથે જ આપણો સત્સંગ થઈ રહ્યો છે. તમે વિચારો, આપણી સાથે જ આપણો સત્સંગ થઈ રહ્યો જ છે. જોવો જોઈએ, થોડી વાર ત્યાં નજર કરી અને જુઓ, એ સત્સંગ ત્યાં ચાલી જ રહ્યો છે. તો આજે તમારી પાસે એવી એક વાત લઈને હું આવ્યો છું, અને ઇતિહાસના પાને અમર પણ છે એવી વાતો છે. તો સૌપ્રથમ તો એવું કહ્યું છે કે રામ ભજતા યૌવન ગયું, રામ ભજતા યૌવન ગયું, અને ધન ગયું દેતા દાન. પરમારથમાં જેના પ્રાણ ગયા, આ ત્રણે ગયા નો જાણ. આટલા કોઈ દિવસ જાતા નથી. જેને નામ તેનો નાશ છે. આપણે મનુષ્ય તરીકે અવતર્યા છીએ અને સમય થાય ત્યારે આપણી લેણદેણ પૂરી પણ થવાની છે. આપણે ચાલ્યા પણ જવાના છીએ ધરતી ઉપર. જ્યાં લેણદેણ પૂરી થઈ એવા આપણે નીકળી જવાના છીએ. પણ અમુક ઇતિહાસના પાના ઉપર આપણે એવા નામો જોયેલા છે કે એને હજી યાદ કરવા પડે છે. તો આટલા જે છે કે રામ ભજતા યૌવન ગયું અને ધન ગયું દેતા દાન. પરમારથમાં જેના પ્રાણ ગયા, આ ત્રણે ગયા ન જાણ. આવી એક વાત લઈ અને તમારી પાસે આવ્યો છું. વાત છે સત્ય ઘટનાની. ઝવેરચંદ મેઘાણીજીની કલમે આલેખાયેલી આ એક સૌરાષ્ટ્રની રસધારમાં આવેલી એક વાત છે. મારી પાસે કહેવાની વાક્ય છટા નથી, પણ એ વાત ન ભૂલાય એવી છે. એટલે આજે માનસપટ ઉપર આવી ગઈ છે. પુસ્તકનો આધાર લઈ અને તમારી પાસે રજૂ કરું છું, પણ તમે પણ યાદ રાખી શકો એવી જ આ વાત છે. તો વાત એવડી છે કે કોઈ ધન દે, દોલત દે, કોઈ હાથી દે, કોઈ ઘોડા દે, માલ ખજાના બધું દાન આપી શકે. પણ એવું તમે સાંભળ્યું છે કે હાવજનું દાન? હા, હાવજનું દાન દીધેના દાખલા છે. ઇતિહાસના પાને અમર છે આ બધા. તો ઝવેરચંદ મેઘાણીએ કલમમાં ટાંક્યું છે પોતાની. એ વખતની કલમમાં ટાંક્યું છે. એ વખતને થોડોક સમય નીકળી ગયો છે. તો એ આ વાત છે ચાંચોજી પરમાર નામના એક આ રાજવીની વાત છે. તો મૂળીની 7મી પાટે ચાંચોજી પરમાર થઈ ગયા. તો એ ચાંચોજી પરમારની આ કથા છે. કથા મારી વાક્ય શૈલી એટલી બધી જોરદાર નહીં હોય, પણ વાત તો અંદર વાતનું તથ્ય શું છે તમે સમજી શકશો. બસ એટલું જ તે, બીજું કંઈ નથી. તો એ ચાંચોજી પરમાર હળવદના રાજરાણા કેસરજી અને ધોળના રાજા. એક વખતની આ વાત છે. ત્રણેય ગોમતીજીમાં સ્નાન કરવા માટે ગયા. ઘણો સમયથી આજે આ વાતને નક્કર સમય તો નહીં શકું, પણ એ વખતની 7મી પેઢી કીધી છે. મૂળીની 7મી પાટે એટલે ઘણો સમય થયો છે ને. તો જે રાજાઓ હતા બીજા સાથે,
એમને કેસરજીએ અને ધ્રોળના રાજા હતા, ગોમતીજીમાં સ્નાન કરતાં કરતાં એમને અમુક વ્રત લીધા. સ્નાન કરતાં કરતાં ઘણા વ્રતો આપણને સાંભળતા તો હોય છે, પણ કેટલોક સમય ટકે છે એ આપણે નથી કહી શકતા ને. પણ એ વખતે નાવા જઈને તો એ વખતે અંદર એવો આપણને અંદરથી એક ઉભરો આવતો હોય, કારણ કે સ્નાન વસ્તુ જ એવી છે, સ્નાન કરવું એટલે એ વખતે આપણે ચોખ્ખા થઈ જતા. વળી પાછો આપણે માયાના જીવડા બધા વળી પાછું આવરણ આવી જાય ને, આવી જ જાય પૈસા. એમાં કંઈ બીજું કંઈ જાજુ આપણે કહેવાનું નથી. તો એમને વ્રત લીધું, અમુક વ્રત લીધા, અને ચાચુજીએ એવું વ્રત લીધું, ચાચુજી પરમાર, જે ઉગતા સૂરજને પૂજવાવાળા, ચાચુજી પરમાર, અને નામ લઈ આપણા પાતક જાય એવા તો આ પાત્રો જ છે, સમજ્યા. તો એમને વ્રત લીધું કે મારા આંગણે આવે અને જો મારી પાસે હાજર હશે અને મારી શક્તિમાં હશે, મારી પહોંચમાં હશે તો હું આપીશ. બસ એટલું જ તે. અને થોડોક સમય પસાર થયો. જે બીજા હારે આવ્યા હતા જાત્રાએ, આવી તો અમુક સમયમાં એમના વ્રતો ભૂલી ગયા, તો છૂટી ગયા. અને તપાસ કરી તો ચાચોજી પરમારે તો બોલ્યા હતા, એમને યાદ હતું કે ચાચોજી તો આવું બોલ્યા છે કે મારી પહોંચમાં હશે, અને જો મારી પાસે હશે તો હું દીધા વગર રહી નહીં શકું. બસ એવું વ્રત લઉં છું. એને કોઈ નક્કર વાત નહોતી કરી કે હું આમ જ કરીશ, એવું કીધું નહોતું. અને છતાં એવું વ્રત હતું, કારણ કે સત્સંગ એવી વસ્તુ છે જે ધારા આપણા અંદર હંમેશા વહે છે. સત્સંગ એટલી જ વાત કરી. સત્સંગ શું છે? સત્સંગ એક એવી ધારા છે, અને સત્સંગ તમે વિચાર કરો કે જે આપણને ખબર છે એ જ સત નહીં, બીજું શું સત? સતને ક્યાં ગોતવા જાશું? સતનું કોઈ એવી બીજી દુકાન છે ત્યાં? સત કોઈ એવી જગ્યાએ મળે છે? કોઈ જાત્રાના સ્થાનોમાં મળે છે, કોઈ પ્રયાગમાં, કોઈ કાશી, કોઈ મથુરા, વૃંદાવનમાં, કે કોઈ સંત તમને કોઈ એવું પડીકું આપે છે કે આલ્યો આ સત હું તમને આપું છું? સિવાય કે સદગુરુ તમને માર્ગદર્શન આપે, અને જો તમે સત્યના માર્ગે વળી શકો, ત્યાંથી તમારી જીવન યાત્રા ચાલુ થાય, અને એ ધારા તમારા અંદર વહે છે. એ સત છે. એ સત આપણી સાથે રહેલું જ છે હંમેશા. પહેલાં હતું, અત્યારે છે, અને આપણે આ દેહ છોડીને વ્યા જશું તો આપણે તો અમર છીએ. એ સત આપણી સાથે, એ મૂડી છે, એ અખંડ રોજી છે, એ આપણી સાથે જ રહેવાની છે. આ ક્ષત્રિયોને તો જેને વ્રત લીધું હતું એમનાથી તો વ્રત ક્યારે છૂટી ગયા એ ખ્યાલ નથી. પણ હળવદના દરબારે એમને ત્યાં જે ચારણો આવે છે એમાંથી એક ચારણને કીધું, તૈયાર કર્યા એને એવી એક વાક્ય ચતુરાઈથી કે હું તમને કહું એવું તમારે કામ કરવાનું છે. શું? કે તમારે જવાનું ચાચોજીના દરબારમાં જવાનું, અને હું કહું એવું તમારે માંગવાનું. એમનું વ્રત છૂટી જાય એવું માંગવાનું છે તમારે. અને થોડીક બધી કાન ભંભેણી પણ એવી કરી જ્યાં કે એનું વ્રત છૂટી જાય એવું શું તમારે માંગવાનું, એનું નિયમ છૂટી જાય એવી. કવિરાજને ખબર હતી, એ કવિરાજને ખબર હતી કે તો પરમારના ચાચોજી તો હું માથું માંગુ તો માથું હોત આપી દેશે, એમાં કંઈ ફરક નહીં પડે, એ માથું પણ આપી દેશે. એ મન ખાતરી છે, બેઠા બેઠા ખાતરી, હજી નથી ગયો તો એ ખાતરી છે. તો એને કીધું કે તું વિચારીને કંઈક એવું માંગ કે ન દઈ શકે એવું માંગ. તો કવિરાજે મનમાં વિચાર કર્યો કે હું આવું કંઈક માગું જે ન આપી શકે એવું. હમણાં આપણે લાઈનમાં આવશે તારે વાત આવવાની છે. અને પછી તો કવિરાજ મૂળીની ભરકસીમાં આવ્યા. ડાયરો ભરાણો છે, કહુંબાની રમઝટ ચાલી રહી છે, અને એકમાંથી એક અંજળી ભરીને એકબીજાને પાય છે.
અને એ ડાયરાની વાતો તો જેને ડાયરો માણ્યો હોય એને ખબર હોય. હવે જેને ડાયરો માણ્યો જ નથી એને ડાયરાને શું ખબર હોય? એવો ડાયરો ચાલી રહ્યો છે. એ જ વખતે કવિરાજ પ્રવેશ કર્યો અને કવિરાજને જોયા ત્યાં તો આશરાનો ધર્મ નિભાવવાવાળા ચાંચોજી પરમાર પોતે ઊભા થઈ કવિરાજને ભાઈ ભાઈ આવો બાપ આવો આવો ભેટી પડ્યા. અને એ આમ જો બથે પડ્યા હોય એવી રીતે ભેટી પડ્યા. કારણ કે મહેમાનું ને માન ને દલભર દીધા નહીં, એ મેળ્યું નહીં પણ મસાણ, એવું સાચું ખોરટીઓ પણ. એ આપણો ખોરટિયાના આજે દુઆ છે. આપણા ખોરટમાં ન કહીએ એટલું ઓછું. અને આપણે ભાગ્યશાળી છીએ કે આપણે અહીં જન્મ લીધો છે. સારું ક્યાંક ગોલીકોર સાઉથમાંનો આપણે જન્મ લીધો. આપણે ભાગ્યશાળી છીએ બધા કે અહીંયા બધું આવી બધી મજા છે. સમજ્યા? તો એ ભેટી પડ્યા કવિરાજને અને કવિરાજ આવ્યા છે એટલે જાજી શું વાત કરી. કવિરાજ આજ મારે આંગણે મારું આંગણું પવિત્ર તમે કર્યું છે, મને ભાગ્યશાળી ગણ્યો છે તમે. હવે તમે આશા શું કરીને આવ્યા છો બાપ એ તમે કહો મને. કવિરાજ જાદુ કંઈ બોલ્યા નહીં પણ બાપ હું માંગુ એ આપશો તમે? પણ કવિરાજ માથું માંગો, મારું રાજ માંગો, મારી પાસે જે હાજર બધું આપો બાપ. કવિરાજ કે બાપ તમારાથી આપી શકશો ખરા? હજી વિચારી લ્યો. અરે કવિરાજ મારા માથે માંડવરાય જેવો ધણી છે માય. મેં માંડવરાજનું બલૈયું પહેર્યું છે મારા બાપ. મારો ધણી બહુ મોટો છે બાપ. એની છત્રછાયામાં બેઠો છું. હજી સુધી કંઈ નથી બન્યું, એવું બન્યું જ નથી. અત્યાર સુધી રાખી છે અને એ લાગશે જ લાજ, હજી મને પાકી ખાતરી છે. હું એના આશરે બેઠો છું. તમે તમારે માંગો. અને મેં મારા રાજના ગુમાન નથી કર્યા, મેં મારો અહંકાર નથી કર્યો. હું આપું છું એવું મેં કોઈ દી કીધું નથી. દેવાવાળો નથી દુબળો, એ ભગવાન નથી ભિખારી, એ મને આપ્યા જ કરે છે. આ તો હાથ મારા છે એવું તમને લાગે છે, શરીર મારું છે એવું લાગે છે. અરે દેવાવાળો એ જ બેઠો છે ને. અને આપણને બધાને આમ માનો તો બધું એ જ આપી રહ્યો છે, બીજું કોણ આપે આપણને? હે તો અન્નદાતા રીધી સીધી તો મારી પાસે ઘણી છે, ઘોડા છે, બધું 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 છે. પણ આજ જે હું માંગવા આવ્યો છું, તમારા માથાનો ભીખ્યો નથી, તમારા ધનનો ભૂખ્યો નથી, સોના ચાંદી મારે જોતા નથી. પણ આજે હું જીવતા હાવજનું દાન માંગવા આવ્યો છું. હે ધણી જો આપી હો. પરમાર આ અમર તપેલું તમારું રાજ કાયમ તપે મારા બાપ. પછી તો કવિરાજે આટલું કહી અને હજી વાતને પૂરી કરે કવિરાજ તા તો આખો ડાયરો હેગડાટે. હે કવિરાજ, હે કવિરાજ, હે કવિરાજ, શું માંગ્યું મારા બાપ? તમે આ શું માંગો છો આજ? હે તમે પરમારની આબરૂ લેવા બેઠા છો કે શું આજ? એક રેખા ચાંચોજી પરમારની એક રેખામાં ફેરફાર ન પડ્યો. કચેરી આખી જમીન ઉપરથી એક વેદ અધર થઈ જાય એ કેટલા એવા પગ એમના અધર થઈ ગયા. અને શું માંગ્યું? હાવજ. કચેરી બોલી. અને ઘણા એના તો હાવજ બોલતા બોલતા હાથ પણ ફાટી ગયા. કારણ કે જિંદગીમાં કોઈથી બન્યું નથી, કોઈએ માંગ્યું નથી આવું દાન. એમને કવિરાજે માંગ્યું એટલે. અને એ પણ જીવતો હાવજ શિકાર કરી અને તો ઘણા આપે છે ને ઘણા એને એવા દાખલાય છે. રાજા મહારાજો શિકાર કરતા અને એવા હજી એમના હવેલીઓમાં આ બધા એમની યાદગીરીમાં છે બધું. પણ ત્યાં તો આખી કચેરીમાં હાહાકાર મટી ગયો. કચેરી તાળીકી ઉઠી. આવું તમારે નહોતું માંગવું કવિરાજ, આવું ન મંગાય. તમારે કાંઈક બીજું માંગી લ્યો, તમારે જોતું હોય બીજું માંગી લ્યો. ના, તમને બધાને
હાથ જોડું છું, મેં માંગ્યું એ જ બરોબર છે, મારે જીવ તો હાવ જ જોઈશે બાપ. પછી તો ફિટકાર વર્ષો કવિરાજ માથે. મેદનીએ ફિટકાર વરસાવ્યો કે આ તો ધણીની આબરૂ લેવા બેઠા, એવું તમે માંગ્યું. એક પણ મુખની રેખા બદલાણી લઈ ચાંચોજી પરમારની, અને હસતું મોઢું રાખી અને ચાંચોજી બોલ્યા, કંઈ વાંધો નહીં કવિરાજ, આવતીકાલે પ્રભાતના પોરમાં સૂરજનારાયણની સાક્ષીએ આવજો, મારી અને તમારી બેની લાજ ઈ રાખશે. મારી અને તમારી બેની લાજ ઈ રાખશે. જો જેના હારા વિચાર છે ને એ હારા વિચારમાં જ રહેશે હંમેશા. કારણ કે લાજ રાખવાવાળો જગતમાં બીજું કોઈ છે જ નહીં. ઈશ્વર સિવાય આપણી લાજ કોઈ રાખી જ ન શકે. હા, એક વાત જુદી છે કે ભાઈ અહંકારને વશ થઈ અને આપણે ઘણી વખત ઘણા બધા આવેગમાં આવી જતા હોય છીએ અને હું કરતાના ભાવમાં ઘણું બધું કરી નાખતા હોય છીએ. પણ સત્યના વિચારે જે આપણા અંદર જે સત્સંગની ધારા વહે છે ને એ હંમેશા પવિત્ર છે, પવિત્ર રહેશે અને પવિત્ર એમનેમ સાથે લઈ જવાની છે. અને એ પવિત્રતા માટે આ અભિયાનની જરૂર છે, જેને આપણે સત્સંગ કહી રહ્યા છીએ. એ સત્સંગ 24 કલાક આપણા અંદર ચાલુ છે, એને જ સત્સંગ કહેવાય. બાકી હું તમારી સાથે રજૂ કરું છું એક વાત છે, પણ આ વાતના અનુસંધાને જો તમે તમારી ધારામાં રહી શકો, જીવન ધારા એ જ સત્સંગ છે, જીવનની અમર ધારા એ સત્સંગ છે, એ અમર છે. અને એક સેકન્ડ પણ આપણાથી જુદી રહેતી જ નથી, જુદી જઈ જ ન શકે, કારણ કે આપણને ખબર છે, એ પરમાત્માને ખબર છે. હા, એક વાત જુદી છે કે આપણે આપણી જાતને છેતરવી હોય, આંટી છૂટે તો અંતર તણી તો પ્રભુ જે દેખાય સાક્ષાત. એ આપણે આંટીના કારણે આપણે બંધાણેલા છીએ, આપણે જ બંધાણેલા છીએ. એમાંથી છૂટવું હોય તો આપણા અંતરાત્મામાં આપણે છેતરવું ન જોઈએ, એવું મહાપુરુષોનું કહેવું છે. આગળ કચેરી અમુક ખેદ સાથે બરખાસ્ત થઈ પછી તો ઘણા બધા રાતે મૂળીના ભાઈઓ તો બધા આવા બેસવાવાળા ગામજનોએ ફિટકાર વરસાવ્યો ગઢવી ઉપર, પણ છતાં ચાંચોજી પરમારના મુખની રેખા બદલાણી નહીં. પણ એક વાત એવી પાકી થઈ કે ઘરે જઈને રાત્રે જ્યારે સૂતા ત્યારે એને સૂરજનારાયણને અરજી કરી. જેને અરજી કરવાની હોય એને જ કરવી પડે. મારા પ્રભુ, ઈશ્વર સિવાય કહાં ભી મન લગાયા તો અંત મેં પસ્તાના પડેગા. કારણ કે તમને આપી અને મનુષ્ય શું આપી શકે? લાજ રાખવાનું. અને આ જે છે ને એ તો એવી વાત જે છે કે જે નથી બને એવી, અને એને બનાવવા માટે જ ઈશ્વર, ન બને એવું એ પરમાત્મા બનાવી શકે ને, એ જ પરમાત્મા બનાવી શકે. સૂરજનારાયણને માંડવરાયજીને અરજી કરી કે હે મારા નાથ, આટલી પેઢીએથી અમારા વંશ વારસો તને ભજતા આવ્યા છે, અત્યાર સુધીમાં અમે મન વચન કર્મણી સુધીથી જો હાલ્યા હોય, પણ હવે આ કવિરાજે માંગ્યું છે એ હવારમાં હું એને કેવી રીતે લાવું, કેવી રીતે દઈશ? બસ હજી આટલી અરજી કરી અને અંતર ધ્યાન થયા, આંખો બંધ કરી, ત્યાં તો એક ગેબી અવાજ થયો, હે પરમાર, તારા બગડામાં, તારા જંગલમાં, તારા વીડમાં હાવજનો તૂટો ક્યાં છે? હે, તને અનુકૂળ પડે, તને ઠીક પડે ત્યાં જઈને કાન ઝાલી લેજે. બસ આટલું કીધું. બસ અંતરાત્મા એનો ભીંજાઈ ગયો, આંખ ભીની થઈ. મારો માંડવરાજી મારા ભેળો છે એટલું એને પાકી ખાતરી થઈ. અને પછી પ્રભાતનો પોર થયો ને કચેરીમાં માણસો આવ્યા, ભાયાતું આવ્યા, ગ્રામજનો પણ આવ્યા. તે દિવસે
ઝાઝા માણસો આવ્યા કે આજે શું થશે એવું એક વાતાવરણ ઊભું થવાનું હતું ને. પછી તો સતવાળા આવી જાય, અસતવાળા આવી જાય, અને પછી તો તાશીરો જોવા માટે કોણ આવે? પવિત્રતાવાળા આવે અને અપવિત્રતા આવે. કારણ કે પવિત્રતા અને અપવિત્રતા બધું પરમાત્માના હાથમાં છે. અને પછી તો હસતા મોઢે ચાંચોજી બોલ્યા કે કવિરાજ, તમારો બોલ તમે સંભાળજો. હાલો હાલો, તમને જીવતા હાવજનું હું કરું છું એવું નથી, પણ તમે જીવતા હાવજનું દાન માંગ્યું છે ને, હાલો મારી હારે. અને એ કહે છે ત્યાંથી જંગલમાં આવ્યા, વીડમાં આવ્યા, અને ઊંડાણમાં થોડાક ગયા. ડાયરો બધો ધીમે ધીમે ધીમે, ત્યાં તો ડણકું સંભળાણી, ડાલા મથાની ડણકું સંભળાણી બાપ. ભલે બધાના ગાત્રો ગળી જાય એવી એવી ડણક હતી. એમ જા કોણ ટકીએ કે એવી ડણક સામે કોણ ટકીએ કે? હાવજની ડણક હતી આ તો બાપ. તો અને થોડીક ક્ષણો થઈ તો સામે હાવજ વર્તાણો. અને આ તો માંડવરાયજીનું વેણ હતું કે તારા વગડામાં ક્યાં તૂટો છે, તારા જંગલમાં ક્યાં તારા વીડમાં ક્યાં તૂટો છે? જાલી લેજે એક કાન, તને જે અનુકૂળ પડે એનો જાલી લેજે તું. અને પછી તો ચાંચોજી પરમાર કવિરાજને કીધું હાલો. અને થોડોક આગળ હાલ્યા, ઉતાવળે પગલે હાલી, અને જે હવજ મોર હતો એનો કાન ઝાલ્યો અને કવિરાજને કીધું કે એ કવિરાજ, હાલો હાલો બાપ હાલો, હવે મારી વેળા થઈ ગઈ છે. આ પ્રભાતનો પોર છે, અને પ્રભાતના પોરમાં જ મારે તમને દેવાનું છે. સૂરજનારાયણની સાકે મારે તમને દેવાનું છે. હવે આ લઈ લ્યો મારા બાપ. એટલે આમ જો મારા માથેથી આ ભારણ ઉતરી જાય. તમે માંગ્યું છે, અને મારા સુરત દાદાએ પૂરું પાડ્યું છે, મારા માંડવરાએ પૂરું પાડ્યું છે. હવે તમે લઈ લ્યો હોટેને. અને પછી તો શું બને તમે વિચાર કરો. 2-3 રાશવા આઘાત ઊભા ઊભા કવિરાજે હાથ લાંબા કર્યા કે મારા બાપ હવે રવા દે બાપ. આના અંદર દુઆ ઘણા છે, પણ હું બોલી શક્યો નથી, કારણ કે એવી મારી છટા નથી. હું દુઆ ન બોલી શકું. અને દુઆ બોલવાનો મતલબ તો એટલું જ છે કે આ વાતની છણાવટ છે. આ વાતને જાજુ રૂપ મળે એટલે છે, પણ હું નથી બોલી શકતો. પણ પછી તો એ દુવામાં કવિરાજે એને કીધું કે હે પરમાર, આ તે આપ્યું એ પોગી ગયું મારા બાપ, મને પોગી ગયું મારા બાપ. હવે એને આમ જો રમતું મૂકી દે, મને આવી ગયું. બસ આટલું કીધું. અને પછી તો એ ચાંચોજી પરમારે હાવજને રેઢો મૂક્યો અને કીધું કે હે મારા બાપ, આવીને આવી મારી જે લાજ રાખ, લાજ રાખી છે ને, જે સતના માર્ગે હાલવાવાળા છે ને મારા બાપ, એની લાજ રાખશે. અહીંયા ઝવેરચંદ મેઘાણીજી વાતની વિરામ આપે છે. અને લોકવાયકા છે એવી કે એ માંડવરાયજી પોતે હતા, સાક્ષાત આવી અને પોતાના હાથે એ દાન આપી ગયા છે. બસ કહેવાનું એટલું કે સત્સંગની જે ધારા રહી એ ક્યાંય બીજે નથી. આપણા અંદર જ એક એવો સત્સંગ ચાલી રહ્યો છે. અને ચાલી રહેલા સત્સંગને જો તમારે કોરે કરવો હોય તો એ પણ આપણા હાથમાં છે. અને જો એ લાઈન ઉપર ચાલવું હોય તો એ પણ આપણા હાથમાં છે. આપણાથી બની શકે તો એને કોરે ન કરશો એવું મહાપુરુષોનું કહેવું છે. પણ આપણે માયાના જીવ છે, માયાના ભમળમાં આવી જઈએ છીએ, એટલે કદાચ બની જતું હોય તમારાથી મારાથી. પણ ખ્યાલ રાખવા જેવી વાતો તો ખરી. આ સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગ છે. આજે ઘણી વખત હું વાત કરું છું ભજનની, અને પણ આવી વાતો મને વાંચવાનો શોખ છે. આજે એમ થયું કે લાવો આજ એક વાત રજૂ કરવી છે, અને એના ઊંડાણમાં તો સત પડેલું છે. તો
તો આ સત્સંગ છે એ એક ધારા છે. આપણી અંદરથી હંમેશા ફૂટતી રહેલી ધારામાં આપણે જ નાહવાનું છે, આપણે જેમાં પાવન થવાનું છે ને એ ધારા હંમેશા આપણી સાથે રહેવાની છે. બસ આથી વિશેષ હવે આપને કંઈ કહેવાનું નથી. જય સિયારામ, જય માંડવરાયજી, જય ગુરુદેવ ઉગતા સૂરજ નારાયણની જય. મારા બાપ સૌને જય સિયારામ.